brought to you by V-Guard. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ પલટાશે વાતાવરણ. ચોમાસું ફરી સક્રિય થતા હળવા વરસાદી ઝાપટા પડવાનું અનુમાન. ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં સામાન્ય વરસાદની સંભાવના. મધ્ય ગુજરાતના અન્ય ગામોમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે. 20મી જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના સાગરમાં ડિપ્રેશન સર્જાશે, જેના કારણે સમગ્ર ગુજરાતમાં પડશે સારો વરસાદ. 20મી જૂનથી 28મી જૂન દરમિયાન પશ્ચિમ ભારતના પ્રદેશોમાં ભારે વરસાદની સિસ્ટમ થશે સક્રિય. અંબાલાલના અનુમાન મુજબ રાજ્યમાં 5 થી 8 જુલાઈ વચ્ચે ભારે વરસાદ જોવા મળશે. 10 થી 12 જુલાઈ દરમિયાન અણધાર્યો વરસાદ પડશે. ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ પડશે તેવી આગાહી. દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતોને મળશે રાહત. શેરડીના ટેકાના ભાવ ટન દીઠ 6000 રૂપિયા કરવા રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને કરી ભલામણ. ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં રજૂ કરાયો પ્રસ્તાવ. હાલમાં શેરડીના ટેકાના ભાવ 3400 રૂપિયા છે. Brought to you by V-Guard.